નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોની અંદર જે ખેડૂતોએ મગફળીનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો મગફળીના વાયદા બજાર અને હવે મગફળીના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો ખાસ કરીને મગફળીની બજારમાં ભાવ આજે સ્થિર અને મજબૂત રહ્યા હતા અને 20 નંબરની મગફળીના ભાવમાં આજે 10 રૂપિયાનો સુધારો થયો હતો અને મગફળીની વેચવાલી ગોંડલમાં આજે થોડી વધી હતી, પરંતુ બાકીના સેન્ટરમાં ખાસ કોઈ મોટા ફેરફારો ન હતા। અને મગફળીની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે અને સામે પણ ત્યાર પ્રોજેક્ટની ડિમાન્ડ આવશે તો બજારમાં સુધારાની સાલ જોવા મળી શકે છે તેવી સંભાવના દેખાઈ રહી છે। એ સિવાય ખાસ કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી। તો ખાસ કરીને મગફળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં બે તરફથી મૂવમેન્ટ દેખાઈ રહી છે અને રાજસ્થાન અને યુપીની મગફળીની વેચવાલી પણ સારી હોવાથી લોકલ બજારને વધવાનો ચાન્સ નથી અને માત્ર સારી ક્વોલિટીની મગફળી કે મીડિયમ ક્વોલિટીની ગણાય તેમનો સુધારો છે। અને ખાસ કરીને રાજકોટમાં 40,000 ગુણીની પેન્ડિંગ આવી હતી અને 12,000 ગુણીના વેપારો હતા। તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। પહેલા જાણીશું જાડી મગફળીના ભાવ। કાલાવાડ 1000 થી 1190 રૂપિયા, જુનાગઢ 840 થી 1150 રૂપિયા, ભાવનગર 1095 થી 1130 રૂપિયા, તળાજા 1058 થી 1153 રૂપિયા, હળવદ 800 થી 1222 રૂપિયા, રાજકોટ 900 થી 1180 રૂપિયા, અમરેલી 1070 થી 1272 રૂપિયા, કોડીનાર 980 થી 1150 રૂપિયા, સાવરકુંડલા 1051 થી 1170 રૂપિયા, જેતપુર 940 થી 1135 રૂપિયા। તો હવે જાણીશું ઝીણી મગફળીના ભાવ। ઉપલેટા 750 થી 1300 રૂપિયા, ધોરાજી 706 થી 1151 રૂપિયા, વાંકાનેર 680 થી 1248 રૂપિયા, જેતપુર 950 થી 1120 રૂપિયા, તળાજા 1101 થી 1155 રૂપિયા, રાજકોટ 920 થી 1250 રૂપિયા, અમરેલી 820 થી 1059 રૂપિયા, કોડીનાર 900 થી 1060 રૂપિયા, સાવરકુંડલા 951 થી 1051 રૂપિયા, મહુવા 1049 થી 1149 રૂપિયા।